સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી વર્તમાન સમયમાં વધતા જતા ટેકનિકલ સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સુરત, જીએમબી અને અદાણી હજીરા પોર્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે અદાણી હજીરા પોર્ટ હજીરા ઉપર ડ્રોન હુમલાની સફળ મોકડ્રીલ યોજાઈ હતી। અદાણી હજીરા પોર્ટ ઉપર અજાણ્યા શંકાસ્પદ ડ્રોન દ્વારા લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર હવાઈ ડ્રોન હુમલો થયો હતો। કવાયતની શરૂઆત ઓન સાઇટ ઇમરજન્સી તરીકે થઈ હતી। સતર્કતાના ભાગરૂપે કાર્ગો હેન્ડલિંગ, શિપ મૂવમેન્ટ અને ક્રેન ઓપરેશન તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાઈ હતી। પોર્ટ સિક્યુરિટી યુનિટ્સ, સીઆઈએસએફ અને મરીન પોલીસ હાઈ એલર્ટ થઈ પોર્ટ પરના તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થાને ખસી જવા સૂચના આપી હતી। કેમિકલ કાર્ગો જહાજ અને તેની સાથે જોડાયેલા ટેન્ક ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલાની કવાયત થઈ હતી। આ હુમલાને કારણે હેવી એરોમેટિક કેમિકલ સાથે સંબંધિત જોખમી સ્થિતિ સર્જાઈ હતી। ઇમરજન્સી પ્રોટોકોલ ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ મ્યુચ્યુઅલ એઇડ ટીમોને જવાબદારી સોંપાઈ હતી, જેના દ્વારા સ્થાનિક અને જિલ્લા સ્તરે વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલ અને પ્રતિસાદની અસરકારકતાની ચકાસણી કરાઈ હતી। સમગ્ર મોકડ્રીલની પ્રક્રિયા અદાણી હજીરા પોર્ટ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર પંકજ ઉકેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદ હેઠળના ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ ડીસીજી, લોકલ ક્રાઇસિસ ગ્રુપ એલસીજી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ જીએમબી અને મ્યુચ્યુઅલ એઇડ ગ્રુપ હજીરાના માર્ગદર્શનમાં સુરત પોલીસ કમિશનર કચેરી, રાજ્ય સરકારના ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય નિયામક ડીઆઈએસએચ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને અન્ય જિલ્લા સ્તરીય आपत्ति व्यवस्थापन अधिकारियों सहभागी बनिया था। जैसे कि आप जानते हैं कि हजीरा एक बहुत इम्पोर्टेंट इंडस्ट्रियल एरिया है जहाँ पे हमारा खुद का पोर्ट है। इसके अलावा एएमएनएस, रिलायंस, एनटीपीसी, ओएनजीसी, गेल, ये इतनी बड़ी बड़ी इंडस्ट्रीज़ यहाँ है जो भारत देश और गुजरात स्टेट के लिए बहुत बड़ा एक हब है, इंडस्ट्रियल हब है। तो इसकी सुरक्षा हमारी बहुत बड़ी जिम्मेदारी है। इसकी प्रिपेयर्डनेस को हमें हर वक्त जागरूक रहना पड़ता है। इसके लिए हम लोगों ने एक मॉकड्रिल आयोजित की है, जिसमें हम लोगों ने एक सिनेरियो क्रिएट किया था, जिसमें जहाँ पे हमारा लिक्विड टर्मिनल का जो वेसल है वो जेटी पे उस पर ड्रोन अटैक का एक सिनेरियो क्रिएट किया था। और जैसे कि आप पीछे देख रहे हैं, यहाँ पे हमारा टैंक फार्म है जिसमें हमारे 7.2 लाख केएल की टैंक कैपेसिटी है। वहाँ पे भी एक ड्रोन अटैक का सिनेरियो हम लोगों ने क्रिएट किया था। इन दोनों सिनेरियोज़ में जो अटैक हुआ, जिस आग लगी है, उसको किस तरह से कंट्रोल किया जाए और जो बाकी के स्टेक होल्डर है जैसे एनटीपीसी है, ओएनजीसी है, उनकी भी हेल्प लेके स्टेट गवर्नमेंट, डिस्ट्रिक्ट कलेक्टर ऑफिस एज वेल एज जीएमबी की हेल्प लेके सिचुएशन को कैसे कंट्रोल में लाया जाता है और ज़्यादा से ज़्यादा जल्दी से जल्दी और कोई भी बिना हताहत हुए कैसे सिचुएशन कंट्रोल हो, उसको हम लोगों ने इसमें इस पर्टिकुलर मॉकड्रिल में हम लोगों ने एनालिसिस किया और इस एनालिसिस के बाद हम अभी इसका सब लोगों को ब्रीफिंग देंगे। મોકડ્રીલમાં હજીરા વિસ્તારની મ્યુચ્યુઅલ એઇડ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે શેલ, એએમએનએસ, ગ્રુપકો, એનટીપીસી, રિલાયન્સ, ઓએનજીસી, ગેલ અને હજીરા નોટિફાઈડ ઓથોરિટીના પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા। અદાણી હજીરા પોર્ટ લિમિટેડ, સરકારી વિભાગો અને સ્થાનિક કંપનીઓએ સાથે મળીને આપત્તિ સાથે લડવાની ક્ષમતા, સજ્જતા અને સામુદાયિક સુરક્ષાને મજબૂત બનાવવા અભ્યાસ કર્યો હતો, જે ઇમરજન્સી મેનેજમેન્ટ અને જવાબદાર પોર્ટ કામગીરીમાં મદદરૂપ બનશે। સમગ્ર મોકડ્રીલનું વિશ્લેષણ કરી સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી।